आज मारे बोलने रे आव्या अविनाशी अलगे पूछा प्रीत शूरे भाई में तो सर्वे समाचार क्या हतारे क्या तो किया धर्म कुमार सुंदर शोभतारे अंगे सजिया से शणगार पहरी प्रीत शूरे सुरंगी सुनथली सुख देण गाड़ी वीर वीरे जो तक दिखाएंगे धन्य निर्घाते न कोटि क्रवी ससीरे ते तो नावे ते नमो अविनाशी अलगे आज मारे बोलने रे आव्या अविनाशी अलगे रवि सुशीरे ते तो नावे ते ना तो इसमें कौन नोरे परमारा तो रुमार प्रेमानंद तोरे छवि निर्घते निहाल आनंद नोरे छवि निर्घते निहाल आज मारे बोलने रे आव्या अविनाशी अलगे आज मारे बोलने रे आव्या अविनाशी अलगे भाई ने बुलाया सुंदर छोगावारो तेल निर्गया मीणा बरी नटवर सुंदर श्रीधर बोलने रे आव्या अविनाशी अलगे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण
આજે પંચમ દિવસે એટલે કે પાંચમા દિવસે ભાગવત કથાનું બીજા છત્રમાં પૂજ્ય વક્તા મહોદય શ્રી પ્રારંભ કરી રહ્યા છે, ત્યારે ભાગવતજીનું પૂજન અને પૂજ્ય વક્તા મહોદયનું પૂજન કરવા માટે હકાભાઈ, બાપભાઈ, ઘનશ્યામભાઈ વગેરે ભાઈઓ આવે અને એલટી જાણી આ બધા ભાગવતજીનું પૂજન કરવા માટે અને વક્તાનું પૂજન કરવા માટે ઉપર વધારે. गुरुर् ब्रह्मा गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे મધુભાઈ હરદાસભાઈ પણ નમઃ. પૂજન કરવા માટે ઉપસ્થિત થાય. આજે પાંચમા દિવસના બીજા છત્રમાં પૂજ્ય વક્તા મહોદય શ્રી એની આગવી શૈલીમાં ખૂબ ખૂબ રસતબોળ કરી સંગીત સાથે આપણે કથા સંભળાવી રહ્યા છે. તો આજે આપણે જે દેશમાં આવ્યા છીએ, ગોકુળ, મથુરા ગણો, હરિદ્વાર ગણો કે ઋષિકેશ ગણો, આ ઋષિકેશ નામ છે એ ભગવાનનું નામ છે. શ્રી નારાયણ કવચમાં આનો ભગવાન નામનો ઉલ્લેખ કરેલો છે, ઋષિકેશનો. ઋષિકેશ એટલે ભગવાનનું નામ. ભગવાનનું નામ હોય ને સર્વ શાંતિ અને સુખ સંપત્તિ હોય, અને આ ધામ ભગવાનનું છે. ઋષિકેશ એટલે ઋષિકેશ ભગવાન. તો આજે વક્તા મહોદય શ્રી આપણને પોતાનો કથાનો દોર ચાલુ કરી સંભળાવશે. અને આજે કનૈયા કાળા કનૈયાનું આજે જન્મોત્સવ આપણે ઉજવવાનો છે. ગોકુળ મથુરાથી આપણે અહીંયા ઉજવવાનો છે. તો દરેક ભાઈ બહેનો ખાસ ઉપસ્થિત રહે અને એ જન્મોત્સવ આપણે સાથે મળે ધામધૂમથી ઉજવવાનો છે. તો વક્તા મહોદય શ્રી એમની કથાનો આગળ પ્રારંભ કરે અને એ કથાનો દોર શરૂ કરે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવસુતં દેવા ચાણુરમર્દન દેવકી પરમાનંદ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય
હરિ કૃષ્ણ શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની શ્રી ગોપીનાથજી મહારાજની શ્રી રાધારમણ દેવની શ્રી રામચંદ્ર ભગવાનની શ્રી બાલકૃષ્ણલાલજી શ્રી વિઘ્ન વિનાયક દેવની શ્રી કષ્ટભંજન દેવની જય. પવિત્ર એવી ભાગીરથી ભાગવત સ્વરૂપની અંદર ભગવાનની લીલાઓને શ્રવણ કરતા પૂર્વે ભગવાનનું મંગળમય નામાશ્રય કરીશું. ભજો મુકુંદ માધવ ગાઈએ રે ભજો મુકુંદ માધવ ગાઈએ રે ભજો મુકુંદ માધવ ગાઈએ રે ભજો મુકુંદ માધવ મોરારી ભજો ગોવિંદ ગોપાલ ગીરધારી ભજો ગોવિંદ ગોપાલ ગીરધારી ગોપાલ ગીરધારી ભજો ગોવિંદ ગોપાલ ગીરધારી ગોવિંદ ગોપાલ ગીરધારી ભજો ગોવિંદ ગોપાલ ગીરધારી ભંડારી
ભંડારી ભંડારી ઓ ભંડારી 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 હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મીરાનો માધવ ગીરધારી હે ભજો મીરાનો માધવ ગીરધારી ઓ ગીરધારી 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 હે ભજો ભાવેશ ભવેશ્વર ભંડારી હે ભજો ભાવે ભવેશ્વર ભંડારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મુકુંદ માધવ મોરારી હે ભજો મીરાનો 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 માધવ મોરારી ભંડારી 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 ભજો મુકુંદ માધવ મોરારી ભજો મુકુંદ માધવ મોરારી હે ગાય મીરાનો માધવ મોરારી ગાય મીરાનો માધવ ગીરધારી હે ભજો ભાવે ભવેશ્વર ભંડારી ભજો ભાવે ભવેશ્વર ભજો ગોવિંદ ગોપાલ ગીરધારી હે ભજો ગોવિંદ ગોપાલ ગીરધારી ગોવિંદ ગોપાલ બોલો શ્રી ભાગવત ભગવાનની જય. પરમ ભગવદીય ભાગવત સ્વરૂપ ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજીને કોટી કોટી વંદન. જાણી પરિવારના સમસ્ત પિતૃગણના ચરણોમાં કોટી વંદન સાથે ભગવાન શ્રી હરિની ભાગીરથી ગાથા શ્રવણમાં પધારેલા તમામ ભગવાન શ્રી હરિના પરમ વૈષ્ણવ શુદ્ધ ભક્તને હૃદયથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભગવાનની ભાગીરથીમાં પ્રવેશ કરી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજનને ભગવાન રામને વિશે મળવા આવેલા ભરતજીના તમામ નિરાકરણના ઉપાયો બતાવ્યા. ભરતજી રાજ્ય નથી કર્યું, પણ પલકલ વસ્ત્ર પહેરીને એવા જ સમાન ભાવથી ભગવાનના સમાન તપશ્ચર્યા કરી છે. જ્યાં સુધી રામ ન આવ્યા ત્યાં સુધી રાજ્યની દેખરેખ રૂપે નિર્માણ થયા. શત્રુઘ્નજીએ રાજ્યની અંદર માતાઓ વગેરેની સેવાઓ કરી હતી. ભગવાન રામ આગળ આગળ એક પછી એક કહેવાય કે સ્થાનોને પવિત્ર પાવન કરતા કરતા જ્યારે
પરમાત્મા આગળ કેવા કે તીર્થોને પાવન કરતા જતા હોય, જ્યાં પવિત્ર ચિત્રકૂટ જેવા અનેક ધામોની અંદર ભગવાન નિવાસ કરીને ગયા હોય. અત્રિ અનસુયા દેવી પાસેથી સીતાજીએ એવા દિવ્ય આભૂષણો મેળવ્યા કે જે આભૂષણોથી પતિવ્રતાનું ગૌરવ પણ જળવાય અને ભવિષ્યમાં એની પાછળ લીલા પણ થવાની હતી. સતી અનસુયાજીએ પોતાનું સૌભાગ્ય સ્વરૂપ ચિહ્નો પ્રદાન કર્યા હતા. માં જાનકી સાથે ભગવાન જ્યારે નિવાસ કરી રહ્યા હોય, એક સમયે કહેવાય કે લક્ષ્મણજી ભગવાન મર્યાદા પુરુષોત્તમ ધ્યાનમાં બેઠા હોય, એવા સમયે શૂળપંખા આવે છે. ભગવાનને પતિરૂપ મેળવવાની ભાવના કરે છે. ક્રોધાવશ કહેવાય કે ભગવાનને વળગવા જાય. ભગવાન કહે છે કે અમે તો એક પત્ની વ્રત છીએ, અમે અન્ય સ્ત્રીનો આશ્રય કરતા નથી. આખિરકાર લક્ષ્મણજીની પાસે રૂપમાં મોહિત થઈ અને શૂળપંખા ગઈ છે. લક્ષ્મણજીએ પણ મનાઈ કરી. ભગવાન રામ પાસે મોહિત થઈ પુનઃ પાછી ગઈ છે. કહ્યું છે કે આ જ સીતા જે છે એ સર્વ જડ છે, મૂળ જડ આ છે. જો આનો જ નાશ કરી નાખું તો મારો સ્વીકાર કરે. સીતાજીને પરેશાન કરવા માટે જ્યાં જવા લાગી, લક્ષ્મણજીને આજ્ઞા કરી. રામચંદ્ર ભગવાને આજ્ઞા થતાની સાથે લક્ષ્મણજીએ તલવાર કાઢી છે અને તલવારથી નાક કાન કાપી નાખી. રૂપ, સૌંદર્ય અને યૌવનની અંદર ગર્વિષ્ઠ થયેલી વ્યક્તિ, માનનું પ્રતીક શું છે? નાક છે ને, ઘ્રાણેન્દ્રિય માનનું પ્રતીક છે. નાક નથી રહ્યું એમ કહે. આ જગતમાં એ કાપી નાખ્યું. એવા કેટલાય નાક કાન કાપેલા ફરે છે. જે પ્રગટ પ્રમાણ ગુરુને ન ઓળખી શકે, ભગવાન અને ભગવાનના સિદ્ધાંતોને ન ઓળખી શકે, આવા શૂળપંખા સમાન બનેલા અસુરોથી સાવધાન રહેવું. શૂળપંખા ગઈ છે ખર અને દૂષણ પાછળ. ખર અને દૂષણને જઈને કહેવા લાગી છે કે આપ ઉપાય કરો, મારી સાથે આવો અન્યાય થયો છે. કહેવા લાગી છે એક સુંદર કન્યા આવી છે ને એ કન્યા આપને પત્ની યોગ્ય છે. મારી આ દુર્દશા કરી છે. 1000 સહસ્ત્ર સેનાની સાથે બંને ભાઈઓ આવ્યા, ભગવાન સાથે યુદ્ધ કર્યું, પરાસ્ત કર્યા છે. આખીર શૂળપંખા કહેવાય કે ત્યાંથી રાવણના દરબારમાં ગઈ. ફરિયાદોની સીમાઓ નથી હોતી. ત્યાં જઈ અને ફરિયાદો કરવા લાગી છે કે ભાઈ તારા માટે એક સુંદર પત્ની છે, જો તું ઈચ્છે તો એ પત્નીને ગ્રહણ કરી શકે. રૂપ યૌવન સૌંદર્યતાની એ મૂર્તિ સમાન છે. એવી પત્નીનો તારે સ્વીકાર કરવો જોઈએ. તારા રાજ્યની શોભાવૃદ્ધિ થનારી છે. રાવણને પણ ઉકસાવવામાં આવ્યો. રાવણના સસુર સમાન જે છે એ એમને સમજાવે, એમના નાનાજી એમને સમજાવે, પણ તેમ છતાંય રાવણ પીછેહઠ ન કરે. તત્પર થયો. આ બાજુ ભગવાને મૂળ અસલ સ્વરૂપ. એકવાર લક્ષ્મણજી લાકડા કાષ્ટનો ભારો લેવા વનમાં ગયા અને દાંપત્ય જીવનની અંદર સુખમય પ્રવૃત્તિને આધીન ભગવાને મૂળ અસલ પતિવ્રતા સ્વરૂપ સ્વયં જાનકીજી સીતાજીએ એ સ્વરૂપ અગ્નિદેવને સમર્પિત કર્યું. છાયા રૂપે પોતે રહ્યા. સાક્ષાત રાવણની સામર્થ્ય નથી કે પતિવ્રતા નારીનો સ્પર્શ કરી શકે. જે સ્વરૂપ લઈ ગયો હતો એ છાયા સ્વરૂપ હતું. યોજના ઘડવામાં આવી છે. મારીશને તૈયાર કર્યો છે. મારીશ હરણ મૃગ બનીને આવ્યો છે. સ્વર્ણમય હિરણ એને જોઈ સીતાજીની ભાવના પ્રગટ થઈ અને ભગવાનને કહે છે કે પ્રભુ લાવી આપો. ભગવાન એની પાછળ પાછળ ગયા છે. તીર અને તર્કશની લઈ અને બાણો લઈ ભગવાન પોતે ગયા છે. આગળ આગળ દોડાવતું એ હિરણ મૃગ આખીર હે સીતે હે લક્ષ્મણ એવો નાદ કર્યો છે. આ બાજુ કહેવાય કે લક્ષ્મણજી અને સીતાજી પર્ણકુટીમાં એકલા હતા. વિચાર થયો કે ઓહો, લાગે છે કે રામ મુસીબતમાં હોય, માટે જાઓ લક્ષ્મણ તમે પ્રભુની સહાયતા કરો. કહે છે કે મને પ્રભુની આજ્ઞા છે, એકલા છોડીને ન જાઓ.
સીતાજી કહે છે કે આજ્ઞા ભલે હોય પણ હું પણ આપને આજ્ઞા આપું છું. ભાભી સ્વરૂપ ભાભીમાં એ આજ્ઞા આપી અને જવા તત્પર થયા, પણ લક્ષ્મણ રેખા બાંધીને ગયા. લક્ષ્મણ રેખા માને ધર્મની રેખા. આ કોઈ બીજી રેખાઓ નથી, ધર્મની રેખા છે. જો આ રેખાઓની અંદર રહેશો તો ક્યારેય પણ રાવણ જેવા આતતાઈથી પીડા નહીં પામો, દુઃખી નહીં થાવ. જો આને વટી અને પાર જશો તો નિશ્ચય દુઃખી થશે. બહાર કેટલાય એવા અસુરો ઉભા છે જે પકડી લેશે. લક્ષ્મણ રેખાની અંદર રહેવાની આજ્ઞા કરી. સીતાજી આશ્રમની અંદર છે, લક્ષ્મણજી પાછળ પાછળ ગયા છે. તીર મારી અને મારીશને તો હત્યા કરી, કસ્તુરી મેળવવા માટેની ભાવના. એ હિરણના કહેવાય કે મેળવવા માટેની જે ઝંખના એની પાછળ પ્રભુ ગયા, લક્ષ્મણજી ગયા. આ બાજુ રાવણ પોતે સાધુ વેશ ધરી પુષ્પક વિમાન લઈને આવેલો, અને એ કહેવાય કે ભિક્ષા માટે જ્યાં અંદર પર્ણકુટીમાં પ્રવેશ કરે, પણ લક્ષ્મણ રેખાને ઓળંગી ન શકે. ધર્મની રેખાને ક્યારે અધર્મી વ્યક્તિ ઓળંગી શકતો જ નથી. પાપી વ્યક્તિ આગળ વધી જ ન શકે. પાપી જે છે ગમે તેવો પાપી હોય, પણ પોતાના પાપનો પોકાર ન કરે ત્યાં સુધી એ મુક્ત કેમ થાય? ધર્મશાસ્ત્રોમાં બતાવવામાં આવે છે કે પુણ્યનો પોકાર કરવામાં આવે તો પુણ્ય પણ ઘટી જાય, પાપનો પોકાર કરવામાં આવે તો પાપ પણ ઘટી જાય. જેનો પોકાર કરશો એ ઘટી જશે. શું પોકાર કરીએ, પાપ કે પુણ્ય? બધાને કહેવા લાગે કે હું બહુ પુણ્યશાળી, હું બહુ ભજનાનંદી, હું બહુ તપસ્વી, તો આપણું પુણ્ય ક્ષય થવા લાગે. માટે પુણ્યને હંમેશા ગુપ્ત રાખવું જોઈએ, ભજનને હંમેશા ગુપ્ત રાખવું જોઈએ, ભક્તિને ગુપ્ત રાખવી જોઈએ. સતી તોરલ જેસલ જાડેજાને કેવો અદ્ભુત પ્રકાશ કરવાની વાત કરી. તારો પાપ તારો પોકાર જાડેજા, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ રે તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને બુડવા નહીં દઉં. જાડેજા રે એમ તો કે તેજી બોધી રે, એમ તો કે તેજી. તોડી સરોવર બાળ સતી ને તો તોડી સરોવર બાળ રે તો ગવદન તરસાવાળિયા, મેં તો ગવદન તરસાવાળિયા તોડા દે રે એમ જાડેજો કે તેજી બોધી રે, એમ જાડેજો કે તેજી. જેટલા મથે જા વાળ સતી રાણી, જેટલા મથે જા વાળ રે હો એટલા તે અમે કુકર્મ કર્યા, એટલા તે અમે પાપ કર્યા. તોડા દે રે એમ જેસલ કે તેજી બોધી રે, એમ જાડેજો કે તેજી બોધી રે, એમ જાડેજો કે તેજી. આતતાઈ પાપિષ્ટ અને અધર્મી વ્યક્તિ પોકાર ન કરશે ત્યાં સુધી પાપમાંથી કેમ ઉદ્ધાર થશે? પાપમાં સૌથી મોટું પાપ આજે કરવા જઈ રહ્યો છે. સાધુ વેશ ધરીને આવ્યો. વિશ્લેષકોએ પૂછ્યું કે આ રાવણ જે છે જો ધારે તો રામનું પણ રૂપ ધરી શકે,
બહુ રૂપિયો છે, કોઈ પણ રૂપે ધરી શકે, તો સાધુ વિશે કેમ આવ્યો? બે મતોની અધીર દર્શાવવામાં આવ્યો છે. સાધુ વેશ આ દુનિયાનું સર્વશ્રેષ્ઠ રૂપ છે. આ દુનિયાની અંદર સૌથી જેને માન અને સન્માન આપવામાં આવતું હોય એવા વેશની અંદર પણ એક અસુર આવી શકે છે, એ ભાવ દર્શાવ્યો છે. એક આસુરી આતતાઈ એ પણ હોઈ શકે, માટે સાવધાની રાખવી પડે. આપણા તો સત્સંગી જીવન જેવા ગ્રંથોમાં 30 જેટલા લક્ષણો બતાવવામાં આવ્યા. સત્પુરુષના લક્ષણો ઓળખી, નિર્માની, નિસ્વાદી, નિષ્કામી, નિર્લોભી, નિસ્નેહી, આ બધા પંચવર્તમાનો ઓળખી અને પછી એવા સત્પુરુષોનો આશરો કરવો. સત્પુરુષ એવા કલ્યાણના કારક છે, એવા સત્પુરુષો મોક્ષ પ્રદાન કરે. રાવણ રામનું રૂપ પણ ધરી શકે, પણ એ ધર્યું શું કામ નહીં? કારણ કે રામ રૂપ ધરે તો આખું જગત એને સ્ત્રી, માં, બહેન અને દીકરીના ભાવથી દેખાય. રામને જે મેળવવા જગતની અંદર પરમેશ્વર પરમાત્માનું એ અપર સ્વરૂપ, તો એ આખું જગત એને કેવું લાગે છે? એ આખું જગત એને પ્રેમમય જરૂર દેખાય, પણ હરેક પ્રત્યે મહા, બહેન અને દીકરીનો સદભાવ એની અંદર છે. પણ રાવણની નજરમાં સાધુ વેશ ધરી અને આવ્યો છે. આખિરકાર ભિક્ષા યાચના કરી છે. સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગ્યા વિના આપવાની કહે છે. રાવણ બહાર આવીને કહે છે કે બહાર આવીને આપો, અને આખિરકાર બહાર જઈને આપવા લાગ્યા. ત્યાં કહેવાય કે હાથ પકડી અને એ લઈ ગયો છે, પુષ્પક વિમાનમાં બેસાડી લંકાની અંદર જતો રહ્યો. માર્ગમાં કહેવાય કે જે આભૂષણો અનસુયા દેવી, સતી અનસુયાએ જે આપ્યા છે, આ બધા આભૂષણો કહેવાય કે પોતે ફેંકી જાય છે, પોટલી વાળી અને ફેંકી રહ્યા છે. આ બાજુ ભગવાન કહેવાય કે મારીચને મારી અને જ્યારે પુનઃ પધાર્યા ત્યારે જોવે આશ્રમની અંદર તો સીતાજી નથી, અને સીતાજીના વિયોગની અંદર ભગવાન જે છે, ભગવાને એવો મનુષ્યાકૃતિ ભાવ દર્શાવો, જે ભાવને જોઈ અને સ્વયં સતીજીને પણ સંશય થયો હતો. એક પુરુષ નારી માટે કેટલો અધીરો હોઈ શકે, એ ભાવ એની અંદર દર્શાવ્યો છે. સંત તુલસીદાસજીના જીવનોમાં પણ બતાવ્યું છે. સંત તુલસીદાસજી ગ્રસ્તાશ્રમી ધર્મમાં પેલા હતા. પત્નીની અંદર ખૂબ આસક્ત ભાવ, અને એ સંત તુલસીદાસજી જે છે, કહેવાય કે એક સમયે પત્ની પિયર ગયા, અને પત્નીની પિયર ગયા પછી રહેવાયું નહીં, અને પોતે પણ કહેવાય કે એવા વરસાદની અમી ધારાઓ વરસતી હોય, નદીઓ બેફામ આવી હોય, એવા માર્ગો પાર કરી કરી અને પિયર ગયા, સસરાના ઘરે ગયા. અને એવા સમયે એ પત્નીએ સ્વયં તુલસીદાસજીને જે વચનો કહ્યા, અને એ વચનો લાગી આવ્યા હતા કે જે ઝંખનાથી તમે મારી પાછળ પાછળ આ બધી નદીઓ સરોવરો પાર કરીને આવ્યા, એ ઝંખનાથી જો તમે પ્રભુની પ્રાપ્તિ કરી હોત તો ભગવાન મળી જાત. અને એ તુલસીદાસજીને એ શબ્દો લાગી આવ્યા, અને કહેવાય કે ઘરબાર છોડીને જતા રહ્યા. વારાણસી કાશી ક્ષેત્રમાં ગયા, અને જ્યાં કાશી ક્ષેત્રની અંદર જઈ પ્રભુનું એવું આરાધન કર્યું, ભગવાનની એવી પ્રાપ્યતા મેળવી કે એ પરમાત્માને પ્રગટ થઈને પધારવું પડ્યું. જીવનની અંદર ઝંખના બતાવવામાં આવી છે. માણસને કેટલી ઝંખના છે, તૃષા મટતી જ નથી. ધન, સંપત્તિ, પદાર્થ, નારી, રૂપ, યૌવન, સૌંદર્યતા, આકર્ષણ, ભાવ, આ બધા પ્રતિ કેટલો ખેંચાઈ જાય. ભગવાન રામ વૃક્ષોને પૂછે, ડાળીઓને પૂછે, સીતે સીતે કરતા ભગવાન મનુષ્યાકૃતિ ચરિત્ર કરી રહ્યા છે. એક એક કહેવાય કે પરમાત્મા લીલાને કરતા કરતા આગળ વધી રહ્યા હોય. આ બાજુ પરમાત્માનું જે વૃદ્ધાવસ્થા સુધી ભજન જેને કર્યું છે, એવી ભીલ જાતિની શબરી તત્પર થઈ છે. રોજે રોજ જે પ્રભુની સેવા કરનારી, પ્રભુ માટે સેવાનો ભાવ અંગીકાર કરનારી એવી શબરીના આશ્રમે પરમાત્મા કૃપા વરસાવનારા ભગવાન પધાર્યા. અને એ પંપા સરોવરના કિનારે મતંગ મુનિના આશ્રમમાં રહેનારી ભીલ જાતિની શબરી વૃદ્ધાવસ્થાએ ભગવાન મળ્યા છે. બાળ યુવા કહેવાય કે બાળ સમયની અંદર ગુરુદેવ મતંગ મુનિએ કહ્યું હતું કે આ બેટા મારી ઝૂંપડીએ ભગવાન આવશે.
અને એ ભાવથી સત્યમાની ગુરુદેવના વચન પર વિશ્વાસ રાખી અને કેવળ પ્રભુ ભજન કર્યું તો શબરીની ઝૂંપડીએ ભગવાન પધાર્યા. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. એક વાર આવો પૂરી હૈયા ગિરહા, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. આવી પૂરો હૈયા ગિરહા, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા, સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને સૂજે નહીં કામ, મારી ઝૂંપડીએ આવો મારા રાવ. મનનો મોરલિયો રે તારું નામ, મારી ઝૂંપડીએ આવો મારા રાવ. મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ, મારી ઝૂંપડીએ આવો ઘનશ્યામ. ખરા હૃદયનો આર્ત ભાવ જો પ્રગટ થઈ આવે તો ભગવાન અવશ્ય પધારે. એનું સાક્ષીભૂત પ્રમાણ એટલે શબરી છે. બોર આપ્યા છે, ચાખી ચાખીને બોર આપ્યા છે. ભગવાનને આંખોની અશ્રુભીનીથી સ્વાગત કર્યું, ભગવાનના ચરણ પખાડ્યા હતા. ભગવાનને આશ્રમમાં પધરાવી કહે છે કે પ્રભુ પગ પખાડવા. ભગવાન કે હવે જરૂર નથી. અશ્રુઓથી જેણે પગ પખાડ્યા હોય એવી તમે દિવ્ય નારી છો. ભગવાન બોર જમવા લાગ્યા, લક્ષ્મણજીને પણ એ બોર આપ્યા અને એ લક્ષ્મણજી જોવે પણ આમ ચાખેલા બોર એઠા લાગ્યા. લક્ષ્મણજી ખાઈ નહીં, સામે જોવે ને મૂકી દે. ભગવાન સામે જોઈને કહે લક્ષ્મણ શું કરો, આ ફળ જમો. પણ લક્ષ્મણજી કેમ જમે? પ્રભુ તો પ્રભુ છે ને, ભગવાનનો ભાવ હોય, ભગવાન ભાવને જમે છે. શબરીના હેઠા બોર સામે દ્રષ્ટિ નથી. આપણે થાળ ભગવાનને ધરીએ પણ આપણો શુદ્ધ કેવો ભાવ છે એ ભગવાન જોવે છે. એક ભગવાન શ્રી હરિના બહુ સારા કહેવાય કે વણિક ભક્ત હતા. રોજે રોજ પ્રભુનું આરાધન કરે, રોજ ભગવાનની માનસી પૂજા કરે અને એવો ભગવાન પ્રત્યે ભાવ શુદ્ધ કે રોજ ભગવાનને કંઈ ને કંઈ અર્પણ કરે. પણ વેપારી હતા ને એટલે ટેવ હતી કે રોજ જોખી જોખીને ભગવાનને ખવડાવે, જોખી જોખીને ભગવાનને દે. આજે 250 પેંડા ધર્યા છે, આજે 100 ગ્રામ ગાંઠિયા ભગવાનને ધર્યા છે. માનસી પૂજામાં જોખી જોખીને કરે ને પણ શુદ્ધ એવો ભાવ. એટલે એક દિવસ કોઈ સંત પધાર્યા ને સંતના હૃદયમાં ભગવાન આવીને કહેવા લાગ્યા કે આ જીવાત્માને તમે સમજાવો કે કમસે કમ માનસી પૂજામાં તો જોખી જોખીને ન કરે. જોખી જોખીને ભગવાનને માનસી પૂજામાં શા માટે ધરો? પ્રેમ ભાવથી બધું પ્રભુનું છે, ધરો ભગવાનને. આરામ કહેવાય કે જે પણ પદાર્થ મળે છે આ પ્રભુએ આપ્યું છે ને એ આનંદ વિભોર સાથે ભગવાનને સમર્પણ કરો. આ સંપ્રદાયમાં દ્રષ્ટાંતો છે. ગોવર્ધનભાઈ સાતી આગતા હોય માનસી પૂજામાં ભાવ રજૂ કર્યો. શિરામણનો પાસે સાથી જે છે એ કહેવાય કે સાતીમાં હતા, લાગ્યું કે સૂઈ ગયા છે. જરા હાથની કોણી અડાડીને જગાડ્યા, તરત જ સાહાની અંદર દહીં અને ઢોળાયેલું જોયું છે. આવા શૂરવીર ભક્તો જેણે માનસી પૂજામાં ભાવ રજૂ કર્યો હોય, ભગવાને એનો ભાવ સ્વીકાર કર્યો, એવા ભક્તો આ સંપ્રદાયની અંદર થયા છે. આ ઉદ્ધવ સંપ્રદાયના એવા શૂરવીર ભક્તો છે. માનસી પૂજાથી પણ પ્રત્યક્ષ ભગવાને સ્વીકાર કર્યા છે. આ શબરીના ભાવને જોઈ ભગવાન જીમ્યા હતા. લક્ષ્મણજીનો ભાવ, એમને ભાવ નહીં પણ બોર દેખાયા. ભાવ અને બોરની અંદર અંતર રહી જાય.
આખિરકાર શબરીને ઉદ્ધાર કરી ભગવાન પુનઃ આગળ ગયા. શબરીએ આગળ જવાનું કહ્યું, માર્ગ ચીંધ્યો, સુગ્રીવ વિશે વાત કરી, વાલી વિશે કહ્યું. એ માર્ગે જ્યારે ચડ્યા ત્યારે પર્વતીય ગુફામાં રહેતા સ્વયં આ બે કહેવાય કે ભગવાનના ક્ષત્રિય સ્વરૂપ પરમાત્માને જોઈ અને હનુમાનજી મહારાજ સ્વયં પોતે આવેલા, જે પરીક્ષાનો ભાવ લઈને આવેલા, બ્રાહ્મણ વેશે આવ્યા, પૂછું તમામ ઘટના પામી ગયા, પ્રભુની સાથે મિલાપ કરી પોતાના ખભા પર બેસાડી જ્યાં સુગ્રીવ ગુફાની અંદર રહે છે એ ગુફાની અંદર લઈ ગયા છે. પ્રભુ સાથે મિલાપ કરાવ્યો, મિત્રતા કરાવીને એ કહેવાય કે અદ્ભુત લીલાઓ છે. અને આ પરમાત્માએ વાલીને હણ્યો છે. મિત્રતા ભગવાને નિભાવી બતાવી. વાલીને મારવા માટે પ્રભુએ પરાક્રમ બતાવતા સુગ્રીવને દર્શાવ્યું. એક સાથે 7 વૃક્ષોને છેદી અને તીર આર પાર થઈ ગયા. આ બધા જ પરાક્રમો ભગવાને બતાવ્યા. બંને ભાઈ એક સમાન લાગતા હતા. વાલી સાથે જે અન્યાય કહેવાય કે સુગ્રીવ સાથે જે અન્યાય થયો એના પરિણામે સ્વયં સુગ્રીવજીને યુદ્ધ લડવાનું કહ્યું. ગળામાંથી પુષ્પમાળા ભગવાને સુગ્રીવને પહેરાવી. બંને યુદ્ધ કર્યું, યુદ્ધમાં પરાસ્ત કરી વાલી પર વિજય મેળવ્યો. કારણ કે અધર્મથી એનું શાસન લીધેલું. અધર્મથી સુગ્રીવની પત્નીને પોતાના ગ્રહમાં પોતે રાખી, પાપાચારી થયો હતો, એનો દંડ ભગવાને એને આપ્યો. મરતી વેળાએ પણ રામ રામ શબ્દના ઉચ્ચારણ થયા અને પોતાના પુત્ર અંગદને કહ્યું કે તું પ્રભુની સેવા કરજે. સુગ્રીવ સાથે મિત્રતા થઈ અને રાજા ધીરાજ બનાવ્યા, રહેવા લાગ્યા, પણ ભૂલી ગયા જે વચન આપ્યું હતું કે હું તમને સહાયક થાય સીતાની શોધ. એક સમય લક્ષ્મણજીને ક્રોધ આવ્યો અને લક્ષ્મણજીએ કહ્યું છે કંઈક ઉપાય કરો. અને લક્ષ્મણજીના કહેવાથી ચારે તરફ સેનાઓ જ્યારે ગોઠવાણી છે, દેશ બધા પ્રદેશોની અંદર ચારે તરફ ઉત્તર પૂર્વ દક્ષિણ દિશા આ બધા દિશાઓમાં શોધખોળ કરવા લાગ્યા. જામવંતજી વગેરે, અંગદ વગેરે, હનુમાનજી વગેરે સર્વે ગયા છે. દક્ષિણના કહેવાય કે દરિયા કિનારે જઈ અને ઊભા છે. દક્ષિણના દરિયા કિનારે જઈ અને જ્યાં જટાયુ મળ્યા છે, જટાયુ વગેરેના આ બધાના કહેવાય કે સમાચારો, જટાયુનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો હતો. બીજો એમનો ભાઈ જે કાંઠે હતો એનો પણ પરમાત્માએ ઉદ્ધાર કર્યો છે. સમાચારો મેળવી અને જવાનું થાય, પણ એ સમયે કોણ જાય લંકામાં? સામે પાર નદી કહેવાય કે સમુદ્ર પાર કરી અને જવાનું થાય અને સર્વે મૂંઝાયા છે. અંગદજી કહે છે કે હું જાવ તો જરૂર, પણ પાછો ન આવી શકું, સામર્થ્ય નથી. હનુમાનજી મહારાજ તો એક શિલા ઉપર બેઠા છે. અને એ સમયે જામવંતજીએ જોયું બ્રહ્માના એ પુત્ર છે ને, બ્રહ્માના એ પુત્રએ હનુમાનજીની પાસે જઈને કહ્યું છે કે હે મારુતિ સૂત, તમારો જન્મ રામના કાજ કરવા માટે થયો છે, રામના કાર્ય કરવા માટે તમારો જન્મ થયો, માટે જાગો. પવન સૂતહિ પવન સમાના. તમે જાગો અને કહેવાય કે જગાડ્યા છે એમનું શક્તિ બળનું જ્ઞાન પ્રકાશ કરાવવામાં આવ્યો છે. અને એ જ્ઞાન પ્રકાશ છતાં આખી શક્તિવાન થઈ પૂર્ણ બળે કહેવાય કે સ્વયં હનુમાનજી ગયા છે લંકાની અંદર જઈ અને તમામ અશોક વાટિકાની અંદર માં જ્યાં સીતા છે, અશોક વૃક્ષની છે, આ બધા સમાચાર વગેરે બધા લઈને પરત પણ પધાર્યા હતા. અને અદ્ભુત લીલા છે કે સમાચાર પરત લઈ આવી ભગવાનને આપ્યા છે. ભગવાન પુનઃ સેના તૈયાર કરી છે અને આખિરકાર ભગવાન સર્વ સેનાઓની સાથે નલ નીલ અંગદ આ બધાને સાથે લઈ અને પરમાત્મા કહેવાય કે દક્ષિણના સમુદ્ર કિનારે આવ્યા છે. અને આ પરમાત્માએ ભગવાન શિવની આરાધના કરી છે. રામેશ્વર સ્વરૂપ શિવલિંગની સ્થાપના કરી છે. નામ આપ્યું રામેશ્વર. શિવલિંગની સ્થાપના કરી રામેશ્વર નામ આપ્યું. લક્ષ્મણજી પૂછે કે પ્રભુ આ રામેશ્વર અર્થ શી રીતે? કહે છે કે રામના જે ઈશ્વર છે એને રામેશ્વર કહેવાય. ત્યાર પછી કહેવાય કે કૈલાસની અંદર માં ભવાનીએ ભગવાન શિવને પૂછ્યું કે પ્રભુ રામ તો કહે છે કે રામના જે ઈશ્વર છે એને રામેશ્વર કહેવાય. આ રામેશ્વર અર્થ બતાવો. અને અર્થનો ભાવ રજૂ કરતા ભગવાન શિવ કહે કે રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર. રામના ઈશ્વર એ રામેશ્વર
અને રામ જેના ઈશ્વર છે એ રામેશ્વર. એક સમાન એક્યતા ભાવ બતાવ્યો છે. નારાયણ અને શિવજીનું એકાત્મપણું સમજવું હોય તો આ બંને ભાવો જ્યારે એક અર્થમાં બતાવવામાં આવ્યા રામેશ્વર વિશે, ત્યારે એમાં ખ્યાલ આવી જાય. શિવ રામને પોતાના ભગવાન માને છે, ભગવાન રામ શિવને પોતાના ભગવાન માને છે. પરસ્પર એકબીજાનું એક રૂપતા છે, એક ભાવ છે. આખિરકાર કહેવાય કે ભગવાન શિવને પ્રસન્ન કર્યા, સેતુબંધ માટેની તૈયારીઓ થાય, પણ એ પૂર્વે કહેવાય કે સમુદ્રને જગાડવામાં આવે. તીરકશ તમામ તૈયાર કર્યા. સમુદ્રદેવને પૂછવામાં આવ્યું માર્ગ વિશે, પણ માર્ગ આપવા તૈયાર ન થયા. ભગવાન તીર લઈ ધનુષ લીધું છે, ટંકાર કરીને જ્યાં પ્રત્યંચાઓ ઉગ્ર બનાવી છે ત્યાં કહેવાય કે સમુદ્રદેવ પ્રગટ થયા અને એવા સમુદ્રદેવે આશીર્વાદ આપ્યા. કહે છે કે પ્રભુ આપના કાર્યમાં હું પણ સહભાગી થઈશ. આપ પથ્થર વડે મારા પર સેતુ નિર્માણ કરો, હું સહાયતા પૂર્ણ કરીશ. અને એ સમુદ્ર દેવે સહાયતા કરી અને કહેવાય કે સ્વયં હનુમાનજી મહારાજ પથ્થર પર રામ રામ લખતા જાય અને એ પથરાઓ તરી ગયા. સાચા પ્રેમની નિશાની શું હોઈ શકે? લોકો આગ્રાના તાજમહેલ જોવા માટે જાય. મૂર્ખતા છે આ તાજમહેલ જોવાની. જે તાજમહેલ બન્યા પછી કહેવાય કે એ કારીગરોના હાથ કાંડા કાપી નાખવામાં આવ્યા હતા. આ પ્રેમની નિશાની ન હોય. આવી પ્રેમની નિશાની ક્યારે ન હોય કે જે બીજાનું અહિત કરી અને પોતાની અર્ધાંગનાને પ્રસન્ન કરાય. સાચા પ્રેમની નિશાની શું હોઈ શકે? એ જો જોવું હોય ને તો દક્ષિણની અંદર કન્યાકુમારી ક્ષેત્ર તરફ જવું, જ્યાં રામેશ્વર ક્ષેત્ર, જ્યાં રામેશ્વર ક્ષેત્રમાં ભગવાને રામ સેતુ જે નિર્માણ કર્યો, આ સાચા પ્રેમની નિશાની છે. પ્રેમની અંદર કોઈના કાંડા નથી કાપ્યા, પણ પ્રેમની અંદર સમર્પણ ભાવ સાથે ભગવાને જે નિર્માણ કર્યું કે પથરાઓ પણ તરી ગયા. ભગવાનનું નામ જેના પર અંકુરિત કરવામાં આવે ને પથ્થરે તરી ગયો. राम नाम के हीरे मोती में बिखराऊं गली गली, राम नाम के हीरे मोती में बिखराऊं गली गली, ले लो कोई राम नाम शोर मचाओ गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम. राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम का नाम चोर मचाओ गली गली. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय. જો ભગવાનનું નામ અંકુરિત કરવામાં આવે તો પથ્થર તરી જાય તો માણસ કેમ ન તરે? જડ બનેલું પથ્થર પણ જો તળી જતો હોય તો માણસ તો કેવો છે? અસ્થિર છે. એ માણસ પણ તરી જાય જો ભગવાનનું નામ ખરા અર્થમાં હૃદયમાં અંકુરિત થઈ જાય. ભીતરમાં ભગવાન જે છે એને અંકુરિત થઈ આવે તો આપોઆપ જે છે એ જીવાત્મા તરી જાય. પ્રભુના શરણે ગયેલો પથ્થર તરી જાય. સેતુબંધ નિર્માણ કર્યો, 5 જ દિવસમાં નિર્માણ કર્યો છે, જાજો સમય પણ નથી લાગ્યો. 5 દિવસના સમયમાં એ સેતુબંધ નિર્માણ કરી ભગવાન સામે પાર ગયા છે. અને ભગવાન સામે પાર પોતાનો પડાવ નાખ્યો છે. રાવણના દરબારમાં કહેવાય કે સભાઓ થવા લાગી, સમાચારો મળવા લાગ્યા કે આ રામ કહેવાય કે પોતાની સેના લઈ, સૈન્ય લઈ અને આવી ચૂક્યા છે. પણ રાવણને અભિમાન છે શક્તિ સામર્થ્યનું કે એ કદાચ સમુદ્ર ઉપર પોતાની માયાથી સેતુ નિર્માણ કરી શકે, એનાથી ભગવાન સાબિત ન થઈ જાય. શું વાનર અને રીછડાઓથી એ મને જીતી જશે? આવો દુષ્ટતા પૂર્ણ અભિમાનના વચનોથી ઉચ્ચારી રહ્યો હોય, પણ એની દુષ્ટતા પૂર્ણ અંશે વ્યાપે ત્યારે ભગવાન એનો નાશ કરે. ખૂબ સમજાવે નાના વગેરે, પણ તેમ છતાંય તત્પરતા ન દાખવે. રામ ભગવાન પરમાત્મા લંકાની અંદર પધાર્યા. વિભીષણજીએ રાવણને સમજાવવા પ્રયત્ન કર્યો છે. સમજાવવા છતાં ન સમજો. આખિરકાર
જતા રહેવાની આજ્ઞા કરી છે. તું પણ એના શરણે જતો રહે. અને વિભીષણજી રાવણને ત્યજી ધર્મ માટે ત્યજો છે. ભગવાન મેળવવા માટે પોતે જતા રહ્યા. ભગવાનની પાસે ગયા છે, ભગવાનનું શરણું સ્વીકાર્યું છે. પ્રભુને પ્રાર્થના કરી કહે, પ્રભુ આ લંકાની પ્રજાજનો નિર્દોષ છે, પ્રજા પર કોઈ પીડા ન થાય એવી કૃપા કરજો. વચનો માગી લીધા ભગવાનને, રક્ષણ ના માગી લીધા. ભગવાનનો ભક્ત જ સર્વનું રક્ષણ માગી શકે. પ્રથમવાર જે હનુમાનજી મહારાજ ગયા હતા, જેણે કહેવાય કે આખી લંકા સળગાવી પરાક્રમ બતાવીને આવ્યા હતા, એ પરાક્રમથી રાવણ તો ભયભીત હતો. બીજી વાર ભગવાને વિચાર કર્યો છે કે સમજાવવો જોઈએ. સમજાવવાથી વાત થઈ જાય. સામ દામ દંડ ભેદ નીતિ ભગવાન પણ કહેવાય ને કે આ સમયમાં વાપરે, યુઝ કરે. ભગવાને ત્રેતાયુગના આ સમયમાં કહેવાય કે સમજાવવા માટે, સમજાવવું માને સામ. ઘણા કાર્ય આ રીતે નિર્માણો થઈ જાય. બધા સામ દામ દંડ ભેદ નીતિમાં પૂર્ણ થઈ જાય. સામ મને સમજાવીને, એમ ન માને તો ધન આપીને, દામ મને પૈસા આપીને પણ એને કાર્ય માટે તૈયાર કરવામાં આવે. એમ ન પણ ન માને તો દંડ દઈને, સામ દામ અને છેલ્લે આવે દંડ. દંડ દઈને પણ એને સમજાવવામાં આવે. બાળક તોફાન કરતું હોય તો દંડ દઈને પણ એને પાછું વાળવામાં આવે. દંડ દઈને પણ પાછો વાળવા પ્રયત્ન, અને એમ છતાં ન પાછા વળે તો ભેદ માને યુક્તિ પ્રયુક્તિ કરવામાં આવે અને પછી એને પાછું વાળવાનો પ્રયત્ન થાય. અંગદજીને મોકલ્યા ભગવાને, પ્રસ્તાવ લઈને જાઓ, આપ જઈને કહો. અંગદજી આવ્યા છે, પોતાની પૂંછ લાંબી કરી અને રાવણના સમાન સિંહાસન પર વિરાજમાન થઈ ગયા. રાવણને પોતાનું પરાક્રમ બતાવ્યું. રાવણની આગળ કહ્યું છે કે તું પ્રભુનો શરણાગત થઈ ગયા, ભગવાનને શરણે જતો રહે. પણ તત્પરતા ન દાખવી. સમય ભગવાન આપે છે, પણ સમયે જ્યારે પાછો ન વળે તો એ અભિમાની વ્યક્તિને ભોગવવું પડે છે. આખીર અંગદજી પગ ઠેરાવી દે રાજ્યમાં. કહે છે કે આ પગ કોઈ ઉખાડી બતાવે તો હું ભગવાન રામ સાથે તમારો શિષ્ય થઈ જાવ, અર્ધા તમને સમર્પિત થઈ જાવ. કોઈ મહામંત્રી આવે, પગ ઉચકાવવા પ્રયત્ન કરે, પણ રામના દરબારમાં ભગવાનનો પગ કોઈ ખસેડી ના શકે. રાવણના દરબારમાં ભગવાનના ભક્તનો કોઈ પગ ખસેડી ન શકે. ભગવાનના ભક્તનો પગ જો આટલો મજબૂતાઈ હોય તો વિચાર કરો કે પરમાત્મા જે છે એ જ્યાં સ્થાનમાં પ્રગટ થઈ જાય, એ જ્યાં સ્થાનમાં અડીગ સ્થિર થઈ જાય, તો એ પરમાત્માને કોણ હટાવી શકે? આ દુનિયામાં કોઈ વ્યક્તિ સમર્થ નથી કે જે ભગવાનને ખસેડી શકે. પરમાત્મા તો પરમાત્મા છે. રાવણ પણ ખુદ ઉભો થઈ અને આવ્યો છે. એક લાત મારી મુંગટ ફેંકી દીધો છે, અને એક લાત બીજી મારી અને કહ્યું કે તું ચરણ જો પકડવા હોય તો પ્રભુના ચરણ પકડ. તું મારું ચરણ છોડી દે, પ્રભુના ચરણ પકડ. તારે તો એમના ચરણ પકડવા જોઈએ. આખિરકાર ભગવાનની જયનાદ કરતા પુનઃ આવ્યા છે, સમજાવ્યા છે. ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ એ દુષ્ટ વ્યક્તિ પોતાના કહેવાય કે અભિમાનથી પાછો પડતો નથી, અને ભગવાન કહેવાય કે એની સાથે યુદ્ધે છેડ્યા છે. એક પછી એક રાવણના પુત્રોને અણ્યા છે. ઇન્દ્રજીત વગેરે પુત્રોને ભગવાને અણ્યા. કુંભકર્ણને જગાડવામાં આવ્યો અને કુંભકર્ણને ભગવાને વધ કર્યો છે. માને પરમાત્માએ વિજયને મુક્ત કર્યો છે. જે સનકાદિકોના શ્રાપની અંદર હિરણાક્ષ હિરણ્યકશ્યપુ પ્રથમ જન્મની અંદર હતા, જેને પરમાત્મા નૃસિંહ સ્વરૂપે હતા, એનો જેને પરમાત્માએ ઉદ્ધાર કર્યો, વરાહ સ્વરૂપે ભગવાને ઉદ્ધાર કર્યો, એમ રામા અવતારની અંદર જે જય વિજય ભગવાનના પાર્ષદો મહિલા રાવણ અને કુંભકર્ણનો વધ થયો, વિજય મુક્ત થયો. રાવણનો પણ ભગવાને અંત કર્યો છે, ને અંત કરી પરમાત્માએ કહેવાય કે જયને પણ મુક્ત કર્યો છે. આખિર વિભીષણજીને પુનઃ રાજા ધીરાજ બનાવવામાં આવ્યા. પરમાત્માએ એક કલ્પ સુધી આપનું આયુષ્ય રહેશે અને આ રાજ્ય કરો એવો આશીર્વચન હતા. 7 ચિરંજીવી વ્યક્તિ છે. આ 7 ચિરંજીવીઓની અંદર વિભીષણજીનું પણ નામ લખાયેલું છે. અશ્વત્થામા, બલિરાજા, વિભીષણજી, કૃપાચાર્યજી, માર્કંડેય સ્વરૂપ ઋષિ, પરશુરામ ભગવાન, આ બધા ચિરંજીવીઓ છે.
વિભીષણજી હજી પણ કહેવાય કે રાજ્ય કરે. એક કલ્પનું ભગવાને રાજ્ય આપ્યું છે. પુષ્પક વિમાન લઈ અને ભગવાન પુનઃ તત્પર થયા અને પુષ્પક વિમાનની અંદર સીતાજી અગ્નિમાંથી અગ્નિ કહેવાય કે પુનઃ પાછું મૂળ સ્વરૂપ લીધું છે અને એ સીતાજીને લઈ ભગવાન રથમાં બેસી અને જ્યારે પધારતા હોય ત્યારે સીતાજીએ તીર્થોના જળ લીધા છે. શત્રુઘ્ન કહેવાય કે ભગવાનના ભક્તો જે છે તત્પર થયા છે. ભગવાન પુષ્પક વિમાનમાં પધાર્યા અને આખીર ભગવાનનું કહેવાય કે રાજાધિરાજ તરીકે સ્થાપના થઈ છે. ભગવાનનું રામ રાજ્ય સ્થપાયું છે. 13,000 વર્ષ સુધી કહેવાય કે ભગવાને રામ રાજ્ય કર્યું છે. આવા ભગવાનનું રામ દરબારની અદ્ભુત શોભા વર્ણવિત કરે. કારણ કે શત્રુઘ્નજીએ ભગવાનના તીર અને તર્કસ લીધા છે. સીતાજીએ તીર્થના જડો લીધા છે. અંગદે સોનાનું ખડગ લીધું છે. જામવંતજીએ ઢાલ લીધી છે. વિભીષણજીએ ચામરો લીધા છે. સુગ્રીવજીએ પંખો લઈ અને ભગવાનને પવન નાખી રહ્યા છે. સ્વયં હનુમાનજી મહારાજ છત્ર રાખી રહ્યા છે. આવા પરમાત્માએ આખીરકાર સમયાંતરે પોતાના બંને પુત્ર લવ અને કુશને પણ કહેવાય કે ભગવાને એમના યથાયોગ્ય ગાદીને સોંપ્યા છે. અને લક્ષ્મણજીએ પોતાના અંગદ અને ચિત્રકેતુ નામના પુત્રને એમને પણ સંપત્તિ ભાગ પ્રદાન કર્યા છે. ભરતજીને પણ તક્ષ અને પુષ્કલ નામના 2 પુત્રોથી એમને પણ ભગવાને રાજાધિરાજ નિર્માણ કર્યા છે. ત્યાર પછી શત્રુઘ્નજી સુબાહુ અને શ્રુતસેન નામના પુત્રથી સંપન્ન થયા અને એમને પણ જીવનની અંદર સુખ પ્રદાન કર્યા છે. એમને પણ રાજાઓના રૂપમાં નિર્માણ થયા છે. ભગવાન આખીરકાર વિદાય લેવા માટે તત્પર થયા અને પરમાત્મા સર્વને મુક્તિ પ્રદાન કરી અને એ ભગવાન સરયુમાં સમાવેશ થાય, દિવ્ય પુરુષ બને, માઇક દેહ છૂટી દિવ્ય દેહને પ્રાપ્ત કરી સર્વે લોકો વૈકુંઠની અંદર સિધાવ્યા છે. ખૂબ અદ્ભુત ભગવાનની આ રામલીલા ભોતે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજનને કહ્યું કે ભગવાન અવતારી નારાયણ અવતારને ધરી આ લોકમાં પધારતા હોય ત્યારે આ પરમાત્મા જીવો જીવોના ઉદ્ધાર માટે આવે છે. ભગવાનત્મનામાત્મનમ રામમ ઉત્તમ કલ્પકે સર્વદેવામયમ દેવ મોજ્યાચાર્યવાનામખે. ભગવાન તો ભગવાન છે. માહિક ચરિત્ર કરવા માટે ભાગવતજીના બહુ અંશોમાં રામાયણનું સંક્ષિપ્ત વર્ણન છે, પણ આપણે સમજવાના ભાવરૂપથી એ ભગવાનના અવતારીપણાને સમજ્યા છે. આવા અવતારી પરમેશ્વર આ લોકમાં પધારે તો જીવોના ઉદ્ધાર માટે, કલ્યાણ અને મુક્તિ પ્રદાન કરવા માટે. પરમાત્માએ હનુમાનજીને જ્યારે લોકમાં લઈ જવાની ભાવ રજૂ કર્યો ત્યારે હનુમાનજી કહે છે કે પ્રભુ હું આપના હરિગુણ જ્યાં સુધી ગવાય ત્યાં સુધી રહેવા ઈચ્છું છું. ભગવાને રહેવા માટેની છૂટ આપી. જામવંતજીને 1 અવતાર સુધી રહેવાની છૂટ ભગવાને આપી. ભગવાન તમામ કહેવાય કે ભરત શત્રુઘ્ન આ બધાની સાથે પરમાત્મા ધામની અંદર પધાર્યા છે. ત્યાર પછી હે રાજન હું તને ચંદ્રવંશનું વર્ણન કરું છું. સુખદેવજી મહારાજ કહી રહ્યા છે અથાત શ્રૂયતા રાજન વંશ સોમસ્ય પાવન યસ્મિન લાધ્યો ભૂપા કીર્તયેત પુણકીર્તયે. હે રાજન, બ્રહ્મદેવ જે ભગવાન ક્ષીરસાગરની અંદર સૂતા છે એ ક્ષીરસાગરના સૂતેલા શેષનારાયણની શૈયા પર પરમાત્મા વિરાટ સ્વરૂપ એમના નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી, બ્રહ્માજીથી અત્રિ ઋષિ પ્રગટ થયા અને અત્રિથી ચંદ્ર થયો. એ ચંદ્રનો વંશ એટલે ચંદ્રવંશ. આ ચંદ્રના લગ્ન તારા સાથે થયા. જે તારા બુદ્ધિમાં કેવા કે ગંભીર એવા પુત્ર બુદ્ધને જન્મ આપ્યો હતો અને બુદ્ધ અને ઈલાથી પુરુરવા થયો. પુરુરવાથી અને ઉર્વશીથી 6 પુત્ર થયા. આયુષ, શતાયુ, શ્રુતસેન, રય, વિજય અને જય, જેને જહનુ કહેવામાં આવે છે. આ જહનુ અને સત્યવતી એના જ્યારે વિવાહિત જીવનમાં બંધાયા ત્યારે એ સત્યવતી દ્વારા જમદગ્નિ નામના એક ઋષિનો જન્મ થયો, જે ભગવાન પરશુરામના પિતા જમદગ્નિ ઋષિ. એમના વિવાહ રેણુકા નામના દેવી સાથે થયા હતા. જે દેવીએ પતિવ્રતા ધર્મ નિભાવી, વ્રતો તપો અનુષ્ઠાનો કરી અને એ દેવી એવા સમર્થ હતા કે જળ ભરવા જાય તો બેડું લઈને જવાની જરૂર ન પડે, પાલવમાં પાણી ભરીને આવે આવા સામર્થ્યવાન એ દેવી હતા. વિચાર તો કરો કેવા ભારત ભૂમિની અંદર ઋષિ મહર્ષિઓ અને સત્પુરુષો પતિવ્રતા નારીઓ થઈ.
સાવિત્રી જેવી નારી પોતાના પતિના પ્રાણ યમરાજ થકી લઈને પાછા આવે. રેણુકા દેવી પાલવની અંદર પાણી ભરીને આવે. એવા રેણુકા દેવી જેને ત્યાં સ્વયં ભગવાન રામ પધાર્યા. માને હાથમાં ખડગ શત્રુ માટે હણવા માટે, આસુરી આતતાઈ ક્ષત્રિયોને હણવા માટે લીધું હતું. તમામ ક્ષત્રિયોને હણવા માટે નહીં. જે આતતાઈ છે, જેની અંદર આસુરીપણું છે, એવા રાજાઓને હણવા માટેની 21 વખત કહેવાય કે આ ક્ષત્રિયોને દંડિત કરીને પૃથ્વીનું દાન સ્વયં પોતે કરેલું છે. બ્રાહ્મણોને આ પૃથ્વી પ્રદાન કરેલી છે. એવા ભગવાન પરશુરામ ત્યાર પછી આગળ વર્ણવિત કરતા કહે કે આ વિશ્વામિત્ર એ ગાધીના પુત્ર છે, જે કુશ પ્રજાપતિ પુત્રથી થયેલ છે. આવા બૃહસ્પતિના ભાઈ ઉતિથ્ય અને મમતા થકી અંધપુત્ર જે ભરદ્વાજનો જન્મ થયો, જે વિતત કહેવાયા, જેને ત્યાં મન્યુનો અવતાર થયો. આ મન્યુના 5 પુત્ર બૃહદ્રથ, જય, મહાવીર્ય, નર અને ગર્ગ થયા. ગર્ગ કોણ છે? ગર્ગ માને ગર્ગાચાર્ય, જે યાદવોના ગુરુ રૂપ છે. કુલ ગુરુ ગર્ગાચાર્યજી. આગળ બહુ અદ્ભુત લીલાઓ આવશે ભગવાનની, ત્યારે આ ગર્ગાચાર્યજીનો ઉલ્લેખ આવશે. ત્યાર પછી વર્ણિત કરતા કહે કે મન્યુના મોટા પુત્ર બૃહદ્રથ દ્વારા હસ્તી નામનો પુત્ર થયો, જેને હસ્તિનાપુરની સ્થાપના કરી. આ હસ્તિના વંશમાં બૃહદશીને બૃહદનું વૃતકાર્ય, બૃહદકાય અને જયદ્રથ વગેરે પુત્ર થયા. જયદ્રથના વિશદ વગેરે પુત્રો થયા. આ જ હસ્તિના વંશની અંદર સૌમ્યક થયેલા, જેને જંતુ અને પૃષદ નામના, પૃષદ અને દ્રુપદ, જેને દ્રૌપદી અને દૃષ્ટદુમ નામના પુત્ર થયા, જે પાંચાલ દેશની અંદર અધિપતિ તરીકે નિર્માણિત થયા. ત્યાર પછી રાજન આ જ હસ્તિના વંશની અંદર ઉપરીચર વસુ, જેને બૃહદત્ત કહેવામાં આવે છે, જે ઉપરીચર વસુની વાત ભગવાને વચનામૃતોમાં પણ લખી છે. પૂર્વના સમયમાં ઉપરીચર વસુ એવા સામર્થ્યવાન રાજા હતા, પૃથ્વીના રાજા હતા. પણ આ ઉપરીચર વસુ ધર્મવાનપણાને કારણે થઈ, જ્ઞાન શક્તિ ઐશ્વર્ય બળને કારણે થઈ અને ઇન્દ્રના લોકમાં જઈ શકવાની સામર્થ્ય હતી. સ્વર્ગમાં જઈ અને ઇન્દ્રની સાથે બેસે, ઇન્દ્રની સાથે મિત્રતા, અને બાજુમાં જ બેસી અને આ જે છે ઉપરીસર વસુ નામના રાજા, એમની પાસે કહેવાય ને કે જ્ઞાન ગોષ્ઠીઓ કરતા. એવા સામર્થ્યવાન રાજા હતા ઉપરીચર વસુ. આ ઉપરીચર વસુ રાજા